अन्य समाचारों पर पण नजर करिए तो नवरंगपुरा स्पोर्ट्स क्लब में बॉम्बनी धमकीथी खळभळाट मची गयो छे। स्पोर्ट्स क्लबना रूममांथी धमकी भरी चिट्ठी मळी आवी। पत्रमां 21 जून 2026 ना रोज ब्लास्टनी चीमकी आपवामां आवी छे। लश्करे तैयबा अने दाऊद इब्राहिमना नामनो ते पत्रमां उल्लेख पण करवामां આવ્યો છે। 29 મેના રોજ તાન્ઝાનિયાના 3 વેપારીઓ માટે બુકિંગ કરાયું। ડોક્ટર પલકના પરિચિત તાન્ઝાનિયાના વેપારી ત્યાં રોકાયા હતા। 30 મેના રોજ ત્રણેય વેપારીઓએ ચેકઆઉટ કર્યું હતું। વિદેશી નાગરિકો હાલ દેશમાં જ હોવાની વિગતો છે। સીસીટીવી અને ગેસ્ટ લિસ્ટના આધારે પોલીસની તપાસ અહીં તેજ થઈ રહી છે। ચેકઆઉટ કર્યા બાદ કોઈએ પત્ર મૂક્યો કે કેમ તે અંગે પણ તપાસ તેજ થઈ રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ આ તપાસમાં જોડાઈ ગઈ છે। જે બોમ્બની ધમકી મળી હતી નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબમાં, તે બાદ હવે ત્યાં તપાસ તેજ કરવામાં આવી અને જે તપાસ કરવામાં આવી રહી હતી પોલીસ દ્વારા, ટીમ દ્વારા, તો સ્પોર્ટ્સ ક્લબના રૂમમાંથી એક ધમકીભરી ચિઠ્ઠી મળી આવે છે। એક મહત્વના સમાચાર, અને આ પત્રમાં 21 જૂન 2026ના રોજ બ્લાસ્ટની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નવરંગપુરા સ્પોર્ટ ક્લબ ખાતે તારીખ 29ના રોજ પલક ડૉક્ટર નામના એમના મેમ્બર્સના રેફરન્સથી 3 તેમની સાથે વેપારી સંબંધ ધરાવતા તાન્ઝાનિયન નાગરિકો અહીંયા રોકાયેલા હતા। 30 તારીખે એ લોકોએ ચેકઆઉટ કરેલું હતું। ત્યારબાદ રૂમની સફાઈ કરતા રૂમમાંથી એક પત્ર ઉપર પેન્સિલથી અંગ્રેજીમાં લખેલું હોય કે આ સ્પોર્ટ ક્લબને 21 જૂનના રોજ બ્લાસ્ટ કરવામાં આવશે। આવો એક પત્ર સફાઈ કામદારને મળતા તેઓએ અહીંના મેનેજરને બતાવી અને આ તરત પોલીસને જાણ કરી છે। આજરોજ અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબની અંદર જે છે એ બોમ્બની અફવા મળી હતી। ત્યારબાદ જે સમગ્ર ઘટનાની જાણ થતાં જ જે છે ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડ, તમામ જે લોકો જે છે અહીંયા પહોંચ્યા હતા। સૌથી પહેલાં 119 નંબરનો જે રૂમ છે તેની અંદર બોમ્બ મળ્યાની અફવાનો મેસેજ જે છે એ પોલીસને મળ્યો હતો। ત્યારબાદ સમગ્ર કાફલો છે એ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ જે તમામ રૂમ છે ખાલી કરવામાં આવ્યા છે અને ડોગ સ્ક્વોડ દ્વારા તમામ જે રૂમ છે તેનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। હાલ જે પ્રકારના દ્રશ્યો બહાર જોઈ શકાય છે કે પોલીસની હાજરીમાં સાથે સાથે બોમ્બ સ્ક્વોડ હોય કે અલગ અલગ જે ફાયર વિભાગની ટીમ છે એ તમામ લોકો દ્વારા હાલ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। હજુ શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નથી, પરંતુ સાવધાની ભાગરૂપે તમામ જે રૂમો છે તેને ખાલી કરવામાં આવ્યા છે અને સાથે સતત જે છે ચેકિંગ જે છે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।